તેમાં સાંભળવાની ઉત્સુકતા હોય તેવાઓ જ મનન કરી શકે. એટલે શ્રવણ કર્યા પછી ચિંતન થાય ત્યારે જ શ્રવણ ભક્તિ સ્થિર થાય. પ્રમાદ, આળસ અગરતો ઉપરના મનથી સાંભળેલું કામનું નથી. આપણે બધા એ જ છીએ. સત્સંગ કરવો જોઈએ, કરવો પડે એટલે કરીએ છીએ. સત્સંગ જીવનનો પાઠ છે. પ્રભુના ગુણાનુવાદ ના કરીએ ત્યાં સુધી ઠાકોરજીને આનંદ ન આવે. સેવા આપણે કહીએ જ પ્રભુના સુખની, પણ આપણું સુખ. હવે અહીંયા બેઠા છીએ એટલી વાર કોઈ નિંદા થાય, કોઈને હટ કરીએ, કોઈ ખરાબ કાર્ય થાય, મન બીજે જાય. આ બધું પ્રભુ જોઈને રાજી થાય. પણ બહાર જઈએ હતા ત્યાં ઠાકોરજી કે 1.5 કલાક થાકી ગયો, મારે તો બધું માથે ગોઈથું, માથે પડ્યું, આંખો આંજી એળે ગઈ. આપણા બધાની દશા છે. બોલો વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભાધીશ કી. સુબુદ્ધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરો આપણા બસની વાત નથી. ભીષ્મ સ્તુતિ. હવે ભીષ્મજી લીલા વિસ્તારવાની તૈયારી કરે છે. છેલ્લે પ્રભુના સ્વરૂપનું વર્ણન કરતા એક જ વિનંતી કરે છે કે મારી રતિ ગતિને મતી આપના ચરણોમાં આવે. આજ સરસ મેં સાંભળ્યું એ કે આપણે 7 પેઢીની તૈયારી કરીએ કે એને તકલીફ ન પડે, ફિક્સ કરીએ, વાડી લઈએ, વજીફા લઈએ, બંગલા, ગાડી, એના માટે કેટલી મજૂરીની મહેનત. કોઈ દિવસ આપણે મૃત્યુની તૈયારી કરી કે છેલ્લે મારો પ્રભુ મને લેવા આવે, મારો વલ્લભ મારા ગુસાઈજી મને લેવા આવે. જેવી રીતે સુરદાસજીને ગુસાઈજી દોડતા આવ્યા હતા. કોઈ દી આવું વિચાર કરીએ? જે સનાતન સત્ય છે એની તૈયારી નથી કરતા, અને જે નાશવંત છે આ બધું શું ભેગું આવવાનું? એક વૈષ્ણવ કે ઈલાબેન મારા મિસ્ટર રિટાયર્ડ થયા ને તો 8.5 લાખ રૂપિયા આવ્યા, 50-60 વર્ષ પહેલાં. હવે મારો દીકરો ત્યારે એ કે 850 રૂપિયામાં નોકરી કરતો હતો. હવે એટલો બધો હોશિયાર કે એણે કીધું પપ્પા તમે મારા પર વિશ્વાસ રાખી અને 8.5 લાખ આપી દો તો મારી ધંધાની જમાવટ થાય. અને પછી કે તમે જુઓ. હવે એકનો એક દીકરો, એટલે એની બાપાએ ના પાડી, પણ માએ કીધું હવે એ ધંધો કરશે, ઘરનું ઘર લેશે, આપણે ભાડે રહીએ છીએ, ગાડી આવશે તો એમાં આપણે જ ફાયદો છે ને. તો કે પછી ધંધો ન ચાલ્યો. એ કે આવું અકોણો ન બોલો, તમે આશીર્વાદ આપો અને પરાળે ન આપો, પ્રેમથી આપો. 8.5 લાખ રૂપિયા આપ્યા. એણે કમિશન ઉપર ધંધો ચાલુ કર્યો, પછી પોતાની ફેક્ટરી કરી, અને અત્યારે કરોડો રૂપિયાનો બિઝનેસ. હવે એ બેન કે ઈલાબેન આપણે 5,000 જોતા હોય એટલે માગવાના. અમે ઘણી વાર એવું કે 2 દી પછી આપું છું. હવે એ જ એના વસ્તુ 5 લાખનું પેન્ડન્ટ હીરાનું અને વહુ લઈને પહેરતા હોય. તો એકવાર મારા મિસ્ટરે મને કીધું કે ત્યારે 8.5 લાખ રાખ્યા હોત આપણી પાસે તો તારા હાથ લાંબો કરવો પડત. તો આ બધું આપણે સમજીએ છીએ કે છેવટે આપણું આ ભેગું કાંઈ નથી આવવાનું, છતાં આપણી વધુ આસક્તિ એમાં હોય છે. જો એકવાર એ આસક્તિ છૂટી જાય, તું ને તિનકા ચુનકર નગરી એક બસાયથી. અને પાછું એ કે છોકરાને કહેવાય નહીં કે ભાઈ આ 8.5 લાખનો વિશ્વાસ ન મૂક્યો હોત ને
તો તું હજી 850 નોકરી જ કરતો હોત. એ કે એટલું તો ન બોલે, ભૂલમાં એટલું કહીએ કે ભાઈ હવે અમારે બીજી આવક નથી, આ જ છે. શાંતિ રાખો, દરેક બાબતમાં કચકચ નહીં. તમારે ઇન્ટરફિયર નહીં થવાનું. અરે તારી ભલી થાય. અને પાછી કે વાતમાં એમ કે મારા વાઈફ સારા પગલાંના, એના આવ્યા પછી આ બધું સારું થયું. મારા વાઈફ જ્યાં જાય ને ત્યાં બધી પોઝિટિવ ઉઠતા જ હોય. એ કે એક દી મેં કહી દીધું ઠાકોરજી ઘરમાં પધાર્યા ને એનું પરિણામ છે, તારી વાઈફનું નથી. તો 6 મહિનામાં કોઈ અમારી યાર બોલ્યું ને, અમે બે એકલા પડી ગયા. તો ઈલાબેન મેં કીધું આ બધી વ્યથા ક્યારે થાય છે? જે ભેગું કર્યું એ ભેગું આવવાનું નથી, તો વ્યથા થઈ ને. ભગવત ભક્તિ કરી હોત, ઠાકોરજીની સેવા સ્મરણ સત્સંગ, તો આજે આ પરિસ્થિતિ હોત, તો એ તમારી પાસે માગત ને. હવે જે થયું એ થયું. હવે જેટલું બાકી છે એમાં ભગવત નામ લ્યો, સારું. આપણામાં આસક્તિ નથી તો આપણને એનામાં નથી. એ કે કોઈ અમને ઘરમાં પૂછે જ નહીં, અમે વધારાના. મેં તો આના જેવું અતિ ઉત્તમ નહીં. પૂછે તો પાછી આપણને આસક્તિ થાય કે મારા દીકરા બહુ કેવા ડાયા, અમને ગણે જ નહીં. એ વળી એનાથી સારું. પણ આ બધું પચાવવું બહુ અઘરું છે, બોલવું બહુ સહેલું છે. તો આપણે એ જ ભેગું કરીએ જે ભેગું લઈ જવાનું નથી. વ્યવહિત પૂતના મુખમ નિરીક્ષ સ્વજન નવધા દ્વિમુખસ્ય દોષ દ્રષ્ટયા કુમતી મરહરતાત્મ વિદ્યા ચ ચરણ રતિ પરમસ્ય તસ્યેષુ. અર્થ: દૂર દૂર સુધી પથરાયેલી બંને સેનાઓના અગ્રિમ ભાગને જોઈને યુદ્ધ માટે તૈયાર થયેલા હોવા છતાં પોતાના સંબંધીઓને મારવો એ દોષરૂપ છે. માટે યુદ્ધમાંથી નિવૃત્ત થવાની કુમતિ જેને થઈ હતી એવા અર્જુનને કુમતિ જેમણે આત્મવિદ્વાનો ઉપદેશ આપી દૂર કરી એવા પરમ પરમાત્માના ચરણ કમળમાં મને પ્રીતિ થાવ. કોણ કહે છે? ભીષ્મ પિતામાં. કોને કહે? ઠાકોરજીને. અહીંયા શબ્દ વાપરો છે આત્મવિદ્યાનો ઉપદેશ, એટલે શું? ગીતાજીનો ઉપદેશ કર્યો હતો ને કુરુક્ષેત્રમાં, એનું અનુસંધાન કરે છે ભીષ્મ પિતામાં. સુબોધિનીજી. વ્યવહિતે એટલે દૂર દૂર સુધી પથરાયેલી બંને સેનાઓ અથવા વિશેષણ અવગતા હિતો યત્રથી વિશેષ કરીને જેમાંથી હિત જતું રહ્યું છે એવી બે સેનાઓ, એટલે કે બંને સેનાઓ એકબીજાના હિત વિરુદ્ધ હતી. મુખમ એટલે સેનાઓના અગ્રિમ ભાગમાં અર્જુને ત્યાં સ્વજન સગા સંબંધી બાંધવોને જોયા. કે છે મારે નથી યુદ્ધ કરવું, મને 5 ગામમાં ન આપે તો કાંઈ વાંધો નહીં, મારે મારા આ બધા કાકા ને મામા ને આ બધાને મારવાના. ઠાકોરજી કે ગાંડો થામાં, આ બધાને મેં મારી નાખ્યા છે, બધાની મતી હરી લીધી છે, તારે ખાલી બાણ ચલાવીને નિમિત્ત બનવાનું. જો આપણે કાંઈ પણ સારું કાર્ય કરીએ ને તો ઠાકોરજી કરાવે છે. આપણને કોઈને 5 પૈસા દેવાનું મન થાય ને તો સમજી લેવાનું કે પ્રભુએ આપણને પ્રેરણા કરી. કોઈને મારવાનું મન થાય તો સમજી જવાનું કે આપણી અંદરનો અહમ છે કે આણે મારું આવું કર્યું, આને 2 લાફા મારી દેવાય. પ્રભુએ ક્યાંય નથી કીધું તું તાર માર દે. કોઈનો સંગાત કરીને એને મૂકવા જવાનું મન થયું તો પ્રેરણા કોની જ? પ્રભુને. પણ કોઈને 2 સંભળાવી દઈએ ને એ આપણો અહમ છે. અત્યારે સૌથી વધુ નડતો હોય તો અહમ, અભિમાન. અને ઠાકોરજીને 2 જ વસ્તુ નથી ગમતી, અભિમાન એટલે ક્લેશ અને ધુમાડો. જે અત્યારે વધુ મેં આમ કર્યો, મારો મનોરથ. ઠાકોરજીનો તો હોય જ નહીં. પણ તમારે દર્શન કરવા હું જાઉં ને પ્રસાદ હું લેવો મારવાલા?
જે વ્યક્તિનું નામ હોય એનો મનોરથ. ઠાકોરજીનો તો છે નહીં. અર્જુને ત્યાં સ્વજન સગા સંબંધી બાંધવો જોયા. એમનો વધ કર્યા વિના બીજા સૈનિકોને પણ મારી શકાય એમ ન હતો. એટલે સ્વજનોનો વધ કરવાથી નિવૃત્ત થયેલા, એટલે પરહિંસા ન કરવાના દોષથી નિવૃત્ત થયેલા અર્જુન દ્વારા શ્રી કૃષ્ણે નાપી તેન ક્ષૌરવધ દાઢી મૂછ મુંડાવી નાખે એમ સૈન્યને સાફ કરી નાખ્યું. પૃથ્વીના ભારરૂપ ક્ષત્રિયો દાઢી મૂછી રૂપ છે. ના પિતા એટલે હજામ વાણંદ. અર્જુન અહીં હજામ રૂપ છે, એટલે હજામ જેમ ગ્રાહકના દાઢી મૂછ સાફ કરી નાખે એમ અર્જુને સૈન્યને નષ્ટ કરી નાખ્યો. વાણંદને દાઢી મૂછ કાઢતા વાર ન લાગે, આમ અસ્ત્રો ફેરવે ને, તો અર્જુનને વાણંદ કીધો. એવી રીતે સૈન્યને સાફ કરી નાખ્યું. આત્મવિદ્યા એટલે પોતાની વિદ્યા. ભગવાને સમજાવ્યું કે આ બધું મેં જ કર્યું છે અને મારા જ હિતમાં છે. એમાંથી જડ અવશ દૂર કરી મુક્તિ આપવાની છે. માટે એમના બધાનો વધ કરવામાં દોષ નથી. માટે ભગવાનમાં કોઈ દોષની કલ્પના થઈ શકતી નથી. માટે ગુરુના ચરણ કમળમાં રતિની પ્રાર્થના કરે છે. કોણ? વિશ્વામિત્ર. મૂળ શ્લોકમાં પરમસ્ય પદ છે. એનો અર્થ એ છે કે એનાથી પર પુરુષ જાણી શકાય છે. જે પરમપદથી કહ્યું છે તે જ તત્પદથી કહ્યું છે. એટલે મતઃ પરતરમ નાન્યત, મારાથી પર અન્ય નથી. એટલે ભગવાન પણ પરમ પણ છે. ભગવાન સિવાય બીજું કોઈ આવું કરી જ ન શકે. અનન્ય આશ્રય, અન્યાશ્રય નહીં. તેથી પ્રભુ પોતે ઉપદેશ અવસ્થાને પ્રાપ્ત થયા છે, તો પણ તે પરમાત્મા. ઉપદેશ કોણ આપે? ગુરુ. ભલે ગુરુ બન્યા, ઉપદેશ આપે છે, પણ છે તો પરમાત્મા. એટલે જ આપણે કહીએ છીએ કૃષ્ણ વંદે જગદગુરુ. તમો ગુણથી યુક્ત રજોગુણની અવસ્થા કહે છે. બોલો વલ્લભાધીશ કી જય. શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવ પ્રણામ. चंद्र सरोवर पे सूरदास के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો,
દ્રઢઈન ચરણ કેરો સાધન और नहीं आ कली में જાસુ હોય निवेरो सुर का कहे द्रिविध आंधरो बिना मूल को चेरो भरोસો દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ કેરો વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો હોય મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.